સુરતના કતાર ગામમાં નાશીરનગરમાં જે ભૂતિયા ડિમોલેશન થયું તે મુદ્દે આજે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલને સવાલો પૂછવામાં આવ્યા। જવાબમાં શું મળ્યું તે તમને ખબર જ હશે। જવાબમાં સાહેબ ફક્ત એટલું જ બોલ્યા, તપાસ થઈ રહી છે, તપાસ થાય છે, રિપોર્ટની રાહ છે। તો શું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને આખી ઘટના પર પડદો પાડવા માટે જવાબો આપવા મોકલ્યા હતા? ફક્ત આ જ જવાબ કે મને ખબર છે, તપાસ થાય છે, મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં તપાસ થઈ રહી છે, વહીવટી પ્રક્રિયા થાય છે। કમિશનર શ્રીએ આપ લોકોને માહિતી આપી દીધી છે। આના માટે અમે લોકોએ કમિશનર શ્રીને સૂચના આપેલી હતી અને એના આધારે તપાસ કમિટીની રચના થઈ ગઈ છે। તપાસ કમિટીનો જે રિપોર્ટ આવશે તે કમિશનર શ્રી અમને રજૂ કરશે, એટલે રિપોર્ટ આપ સમક્ષ અમે રજૂ કરી દઈશું। 100 જેટલા પરિવારો બેઘર થઈને રસ્તા પર ન્યાયની રાહ જોઈ રહ્યા છે અને એસીમાં બેઠેલા સત્તાધીશો અને કમિટીના ચેરમેન એવું કહી રહ્યા છે કે તપાસની રાહ છે, રિપોર્ટની રાહ છે, તપાસ થાય છે। આ કેટલી વખત પાઠ ભણાવવામાં આવ્યા તે ખબર નથી, પરંતુ ન્યાય માટે તડપતા એ લોકોની હાલત હવે સુરતના લોકોથી પણ જોવાતી નથી। હું એ જ કહું છું, તપાસ કમિટીને માટે નિમાઈ ગઈ છે, આ હાઈકોર્ટ મેટર થઈ ગઈ છે, આના માટે હું હમણાં જવાબ આપી શકું તેમ નથી। જ્યારે બીજી બાજુ પત્રકારોએ સવાલ કર્યા કે બેઘર લોકો હેરાન થાય છે, તેમના માટે વૈકલ્પિક જગ્યા છે કે નહીં, ત્યારે પણ ફક્ત એટલો જ જવાબ, તપાસ થાય છે, વહીવટી પ્રક્રિયા છે। તમારા આ વહીવટમાં બેઘર લોકો કેટલા હેરાન થાય છે એ સાહેબને ખબર પણ છે? એ આજે હું જવાબ આપી શકું તે પરિસ્થિતિ નથી। તપાસ કમિટીના રિપોર્ટને અધીન જ અમે કોઈ પણ અને જો ખબર છે તો આ 14 દિવસ સુધી શું કર્યું? તપાસ કમિટી કેટલા દિવસમાં રિપોર્ટ આપશે તેનો કોઈ સમય નિર્ધારિત કર્યો છે? અને ત્યાર પછી શું ભાગવાનો ખેલ શરૂ? તપાસ કમિટી મેં નથી નીમી, તપાસ કમિટી વહીવટી પાંખ તરફથી નીમવામાં આવેલી હતી અને એ વહીવટી પાંખને જે રિપોર્ટ પણ કરે છે અને રિપોર્ટને આધારે જ જે તે આગળના પગલાં ભરાતા હોય છે। મીડિયાના સવાલોથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઊભા થઈ ગયા અને સીધું પોતાની કાર તરફ દોટ મૂકી। રાજનભાઈ મત આપીએ છે લોકોએ તમને। રાજનભાઈ આવું શા માટે કરો છો? અને ત્યાં પત્રકારોએ સવાલ કર્યા અને પૂછ્યું કે શા માટે સાહેબ તમે ભાગો છો? તો પોતે સાફ સુથરી છબી બતાવવા માટે કહ્યું કે મારા સવાલોનો જવાબ મેં આપી દીધો છે, તમે તમારા સવાલોનો થોપલો મારા પર ના ઢોળો। ભાગવું કેમ? સર ભાગવું કેમ પડે? મારા પ્રશ્નોના જવાબ આપી રહ્યા છે આપને। તમે તમારા ભીનું સંકેલવાની કોશિશ ક્યાંક દેખાય છે, પરંતુ થતી નથી તેવા દ્રશ્યો વખતો વખત સામે આવી રહ્યા છે। ત્યારે હવે જોવું એ જ રહ્યું કે આ બેઘર થયેલા પરિવારોની વેદના આ એસીમાં બેઠેલા સત્તાધીશોને ક્યારે પહોંચે છે? અધિકારીઓને તપાસમાં મૂક્યા છે, શું કહેશો? તમે સારું જોઈને એ કહો તમે